हेलो वाला मित्रों, जय गुरुदेव, जय श्री राम, हर हर महादेव, जय श्री कृष्ण, जय बाबा रित, जय बाबा रामदेव, सनातन धर्म की जय हो। मित्रों, भगवान कृष्ण वृंदावन में पछी जाए छे मथुरा में, तो गोपीओ बहु निराश थी जाए छे, पण एमनो भाव ने प्रेम तो एने जोए छे मित्रों। अने उद्धवजी जे छे ए कृष्ण भगवान जोड़े रहे छे अने एमने खूब वाल करे छे, राखे छे, भगवान पण एमने राखे छे। तो उद्धवजी ने मन में एवो हम थई जाए छे के भगवान ने हूँ जेटलो भाव राखुं छुं एटलो बीजो कोई ना राखी सके। अने गोपीओ तो आ भगवान क्या खोटा जाए छे जंगल में कांटा बगाड़वा। गोपीओ तो शुं समझे जंगलना माणसो। हूँ केटलो प्रभुने प्यार करूँ छुं, खूब प्रेम राखुं छुं। एवं एमने हम थाय छे के गोपीओ कहीं नहीं, तो जंगलना माणसो के समझ्या वगर प्रभु जोड़े फरता हता। हवे एमने हम थाय छे ने प्रभु तो अंतर्यामी छे, एमने ख्याल आवी जाय छे के उद्धवने हम थयो छे। तो एक दिवस उद्धवजी मळवा आवे छे ने प्रभु एकदम निराश थई जाय छे ने मने उद्धवने कहे छे, उद्धव मने पेट में बहु दुखाय छे, बहु दुखावो पड्यो छे। उद्धव कहे छे, प्रभुजी दुखावो पड्यो छे? के हाँ, बहु दुखाय छे, મને રહેવાતું નથી। ભગવાન આમ થોડું મજાક મસ્તી કરીને એમને એવું લાગે છે ઉद्धવને કે બહુ દુખાય છે પ્રભુને। તો પ્રભુ આનો શું ઉપાય, કે કંઈ દવા લાવી આપો। ભગવાન કે એની કોઈ દવા નથી, પણ એક દવા છે। ઉद्धવ કે શું? કે કોઈ મારો સાચો ભક્ત હોય ને એની ચરણ રજ લાવીને એનું પાણી મને પીવડાવે ને તો મને પેટમાં દુખાવો મટે। તો ઉद्धવજી કહે છે કે ભક્તો તો હું જ છું, પણ એને મનમાં વિચાર આવે છે કે ભક્ત હું છું, પણ આપણી ચરણ રજ ભગવાનને પીવરાઈએ તો આપણે નરકમાં જઈએ, ના પીવરાય આપણે નરકમાં જઈએ। તો ભગવાન કહે છે, જલ્દી કર ઉદ્ધવ, મને રહેવાતું નથી, મારો જીવ જતો રહેશે, મને એમ થાય છે, તો જલ્દી કર, સાચા ભક્તની ચરણ રજ લાવ। ઉદ્ધવ મનમાં વિચારે છે કે હું પણ સાચો ભક્ત, ચરણ રજ આપણે ભગવાનને પાઈએ તો આપણે નરકમાં જઈએ। તો ઉદ્ધવ સીધા મથુરામાંથી દોડે છે કે ત્યાં ભક્તો છે એમને ગોપીઓને જંગલમાં રથ લઈને સીધા દોડે છે ત્યાં, ને ત્યાં જાય રથ જોઈને બધા ગોપીઓને બધા આવી જાય છે કે ઉદ્ધવજી આવો આવો, શું કરે છે અમારા પ્રભુ, આપણા ભગવાન શું કરે છે, મજામાં છે ને? સમાચાર પૂછે છે કૃષ્ણ ભગવાનના। તો ઉદ્ધવ કહે છે કે પ્રભુ તો મજામાં નથી, હું એટલા માટે જ આવ્યો છું। ગોપીઓ કહે છે, શું થયું છે પ્રભુને? કે એમને બહુ પેટમાં દુખાવો પડ્યો છે, અને તો કે એમને કંઈ દવા ના કરી, કે દવા તો પ્રભુ કીધી છે, પણ સાચા ભક્તની ચરણ રજ હોય ને એમના માથે ચડાવીએ ને અને એમને પાવીએ ને એનું પાણી કરીને તો મટે એમ છે। તો ગોપીઓ કે ચરણ રજ લો અમારી ચરણ લઈ જાઓ અને ભગવાનને પાવો જલ્દી। પણ ઉદ્ધવ કે એમ તો આપણી ચરણ રજ એમને પાવીએ ને એમના ભગવાનના માથે ચડાવીએ તો આપણે નરકમાં જઈએ ને। ગોપીઓ કે નરકમાં ભલે જઈને આપણે મરી જઈએ, ભલે મરી જઈએ, પણ ભગવાન તો જીવશે ને, તો એ આખી દુનિયાનો કરતા હતા છે, પ્રભુ સૃષ્ટિના કરતા હતા છે, એ જીવી જશે, એ બચી જશે તો બધું સારું થશે, આપણે મરી જઈશું તો વાંધો નહીં। ગોપીઓ કહે છે, ભલે આપણે મરી જતા પણ આપણી ચરણ રજ ભગવાનને મળતું હોય ચરણ રજ પાવાથી અને એમના માથે ચડાવે તો લઈ જાઓ, ભલે અમે મરી જઈએ। તો ઉદ્ધવજી એમની ચરણ રજ લઈ અને પાછા મથુરા કૃષ્ણ ભગવાન પાસે જાય છે અને કહે છે કે પ્રભુ, બધા ગોપીઓ તૈયાર હતા, બધાએ આપી છે રજ, લો પ્રભુ। ભગવાન કહે, મને તો આરામ થઈ ગયો છે ઉદ્ધવ, પણ તું એટલે બધો દોડ્યો તો તારી ચરણ રજ નથી, તું ભક્ત નથી, તો મનમાં વિચારે છે કે હું સાચો ભક્ત છું, મોટો ભક્ત છું કૃષ્ણનો, તો તારી ચરણ રજ નથી? કૃષ્ણ ભગવાન કહે છે ઉદ્ધવને કે તારે ચરણ રજ નથી, તું ભક્ત નથી, તમે એવું માને છે ને કે હું મોટો ભક્ત છું, ગોપીઓને કંઈ ખબર ના પડે ને તું જબરજસ્ત બધા કરતો ભક્ત છે, તારી ચરણ રજ મને જલ્દી કામ ના લાગે? પણ ઉદ્ધવ કે મારી ચરણ રજ આપું તો નરકમાં જઈએ ને। તો ભગવાન કે ગોપીઓ નહીં જાય તો એ કહેતા ભગવાન, પછી ઉદ્ધવ શરમાઈ જાય છે અને ઝંખવાઈ જાય છે। પ્રભુ કહે છે કે ઉદ્ધવ એવું નથી, ગોપીઓ તો મારું પ્રાણ છે અને મારો જીવ એમનામાં જ છે ને એમનો જીવ મારામાં છે। ઉદ્ધવ, તમે જેટલો પ્રેમ કરો છો ને એનાથી પણ અધિક પ્રેમ ગોપીઓ મને કરે છે પ્રભુ। ઉદ્ધવ એ મનમાં એવું ના રાખતા કે ગોપીઓ જંગલની છે ને એમને કંઈ ખબર નથી પડતી। તો આ રીતે પ્રભુ
ભગવાન એવા છે ને કે આપણને અભિમાન થોડો થાય ને તો એ તરત ઉતારી દેશે મિત્રો, ગમે તે યુક્તિ મુક્તિથી. અને એમના ભક્તને આડા પાટે જવા દેતા નથી. વધારે અભિમાન થાય વધારે તો એ પછી પોતાનું અહિત થાય છે. એટલે ભગવાન ભક્તનું અહિત ના થાય એટલા માટે અભિમાન પાવર આવે તો તરત ઉતારી દેશે મિત્રો. એવા છે પ્રભુ અંતર્યામી. તો આ સાથે જય શ્રી કૃષ્ણ, જય ગોપી કિશન, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. સનાતન ધર્મ કી જય હો.